દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે જે સ્થાને ઊભા છો ત્યાં બિલકુલ હલ્યા ચલ્યા વગર 2-5 મિનિટ ઊભા રહેવા અહીંયાથી નમ્ર વિનંતી કરવામાં આવે છે, તો સાથ અને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે. ધન્યવાદ. ચાલુ. પાટીદાર આંદોલન શાના માટે છે આપ જાણો છો? ગરીબ પાટીદારના વિદ્યાર્થીઓ જે છે મોટા પ્રમાણમાં સારો ટકા લાવે અનામતના કારણે ડૉક્ટરી લાઈનમાં એન્જિનિયરિંગમાં કે બીજી સારી લાઈનોમાં જઈ શકતા નથી, જેથી એમને ખૂબ મોટા પ્રમાણમાં અન્યાય થાય છે. જ્યારે એ બાળકનું તમે એમની આંકડી જુઓ, એમની વાત સાંભળો, ત્યારે તમને પણ ખ્યાલ આવશે કે પાટીદાર આંદોલનની જરૂર છે. બધા જ પાટીદારો સગત છે એવું નથી. પાટીદારોએ અત્યાર સુધી સરકારને ઘણું બધું આપ્યું છે. પાટીદાર હાથ લંબાવી અને પોતાને ભીખ માગવા માટે તૈયાર નથી. પાટીદાર પોતાના હક માટે લડે છે અને હક લઈને જ આપણે જંપીશું. આપણે એટલે અનામત આંદોલનને સફળ બનાવીએ. ઘણી બધી અફવાઓ તમને મળશે, એ અફવાઓથી તમે દૂર રહેજો. ઘણા બધા એમ કહેશે કે 49% જ અનામત છે સરકારમાં, એ આપણો વિષય નથી, એ સરકારને વિચારવાનું છે. આપણે શું કરવું એટલું જ આપણે વિચારવાનું છે. આપણે કોઈની વકીલાત આપણે કરવાની નથી. આપણે કોઈ જ્ઞાતિઓ માટે આપણને ખર્ચ નથી. કોઈના અનામત આપણે શોધવીને એવું નથી. આપણને આપણો હક જોઈએ છે, આપણે અનામત જોઈએ છે. એટલે અનામત લઈને જ આપણે રહીએ. અને ઘણા બધા આપ સૌને પરિચિત છો કે ઘણી મોટી રેલીઓ ચાલે છે, એમાં પણ આપણે જોડાઈએ. અને સૌ કોઈ આ આંદોલન આપણું છે, કોઈ કેમ આપણે જોડાઈએ એવું નહીં. સ્વયં તકલીફો આપણે જાણીએ છીએ, તો આપણી તકલીફોને આપણે જાણીએ અને એને આગળ વધાવીએ. એ જગતના બોલો પાટીદાર સેના જિંદાબાદ. હવે આપણે આપણો અવાજ છેક સુધી પહોંચાડો.